मित्र जय श्री राम जय महादेव बधाईने। तो फरी एक बार नवा व्लॉग में तमारुं स्वागत छे। अने आजे वागी गया छे 12:30। आपणे बतावीए केटला वाग्या छे। फाइनली 12:30 वागी गया छे। અને આજે આવે છે મહેમાન। અત્યારે ફાઇનલી પાલતાણા પહોંચી ગયા છે ને પોગવામાં જ છે એટલે આવે છે એટલે બધું રાઈ નાખ્યું છે। અને કોણ આવે છે તમને અત્યારે નથી કહેવાનું, આવે પછી વ્લોગમાં દેખાડું છું, કારણ કે અહીંયા લગ્ન છે એટલે આવે છે। એટલે આપણે આ બધી રસોઈ બની ગઈ છે એટલે કે રાંધી નાખ્યું છે। મમરી તળી નાખી છે આજ આપણે કલરની, ને સાથે સોળાનું શાક, ફૂકલ સોળાનું શાક પણ બનાવ્યું છે। અને આમાં કુકરમાં બનાવી છે વઘારેલી ખીચડી, અને આમાં બનાવી છે નાની નાની રોટલી। તો બધું રસોઈ બની ગઈ, કારણ કે 11:30 ની રાંધતી હતી એટલે બધું રંધાઈ ગયું છે। તો આપણે બહાર જઈએ। वातावरण बहुत सारू से ने बच्चे पानी छाड़ दीधुं छे। झाड़वा पण मस्तीना खिली गया छे ने खास करीने कहेवानुं छे के पालकमां बियारण पण आवी गयुं छे। बियारण उगी गयुं छे, आवुं झीणुं झीणुं बियारण आवी गयुं छे, कारण के बहुत मोटी थई गई है એટલે ઝીણું ઝીણું બિયારણ આવી ગયું છે। હરિયાળીનો છોડવો પણ મોટો સબર થઈ ગયો છે ને બહુ મસ્ત સુગંધ આવે છે। એટલે એમાં થોડાક દોડવા પણ આવી ગયા છે। થોડાક દીમાં હરિયાળી પણ આવવાની છે। પણ આજે જો પતંગિયું જાય મસ્તીનું કલરનું પતંગિયું જાય, મસ્તીનું કલરનું પતંગિયું આ બાજુ આવી ગયું છે। જો ઉડ્યું। તો આજે આપણે તૈયાર પણ થવાનું છે। બપોર પછી મહેંદી મેકવાની છે, વ્લોગમાં બતાવવાનું છે બધું, એટલે વ્લોગમાં બન્યા રહેજો, કારણ કે કાલે જવાનું છે લગ્નમાં। આપણું સેટીનું કામ અડધું થઈ ગયું છે અને અડધું બાકી છે। फाइनली एक शेटी बनी गई से। मुश्किल से बनाई नाखी से। एक शेटी ने अत्यारे बेही गया से, मेहमान ની વાટ જોઈને બેઠા છે, કારણ કે અડધે પહોંચી ગયા છે ને આવે છે ભોગવામાં જ છે। અત્યારે ફાઇનલી શાકવાળા ભાઈ આવી ગયા છે એટલે મારે જવું છે શાક લેવા, એટલે વ્લોગમાં બન્યા રહેજો। ફાઇનલી હાંજ પડી ગઈ છે, મહેમાન પણ આવી ગયા છે। અને જો આ મહેમાન આવ્યા છે, મેં અત્યારે લગી કીધું નહોતું કયા મહેમાન આવ્યા છે, આવવાના જ, પણ આ મહેમાન આવ્યા છે ને એને સેવ ટમેટાનું શાક બનાવ્યું છે। રસાવાળું નાખે તો સેવ ટમેટાનું શાક બનાવ્યું છે। ધડાધડી થઈ રહ્યું છે, કારણ કે ભાખરી બનાવી રહ્યા છે। બોલો તાર પેકેટ ક્યાં છે? હું રસોઈ બનાવી રહી છું, ભાખરી બનાવે છે। સાંજે તાર પેકેટ સાંજે મહેંદી મેકવાની છે અને આ બ્લીચ ફેશિયલ પણ કરવાના છે। અને આ જો કુરકુર ભૂંગળા ખાઈ રહ્યા છે, પણ મને નથી દેતા એટલે મેં મારી હાથે લઈ લીધું। પણ ઈ બાજુ ની બસો વૈસે વૈસે ખૂણામાં કેમ તમને બહુ ભૂખ લાગી ગઈ છે? આખો દી નકરો ભાગ જ ભાવે છે, અહીંયા આખો દી નકરો ભાગ જ ભાવે અને આવા બબલા ખાધે રાખે છે। એટલા તલ્લીન થઈ ગયા, સામું પણ નથી જોતા। તો અડધી રસોઈ બની ગઈ છે, શાક ને એવું ને અડધી બને છે, ભાખરી ને એવું બનાવી રહ્યું છે, કારણ કે આજે મેં નથી રાંધ્યું, રાંધી રહ્યા છે। અને તાવડી પણ મેકી દીધી છે, અને બહાર બહુ અંધારું છે તો જરા ગલોપ કરી દો। અને દીવાબત્તી મેં કરી નાખ્યા છે।
જરા ગલોપ કરી દો બહાર. એકલા એકલા ખાય છે ને આમ ઉપર નથી જોતા ને ગલોપ પણ નથી કરી દેતા, પણ કરી દો ને. જો જો નથી દેતા. જો ભૂકો આપ્યો એટલો જ આપ્યો ભૂકો. હું તમને ભાગ નહીં દઉં હો ક્યારેક મને તો અવડા પાલતાણાથી મારી હાટું કંઈક લાવ્યા છે. આવું કંઈક લાવ્યા છે માથું નાખવાનું. બીજું પણ લાવ્યા છે તમને બતાવું. બપ્પા બીજે કે ગયા છે આપણી ગાડી લઈને જા. જા જલ્દી. પૈસા એની પાસે પૈસા એન પાસે જા આન પાસે નથી. આ શું છે કોમેન્ટ કરીને જરૂર લખજો. મહેંદીનો કોન મારી હાટું લાવ્યા છે પાલતાણાથી. રસ્તામાંથી આપણે બહાર જઈએ એવું અંધારું છે. ઓય બાપા લાકડું પીડું બહુ અંધારું છે, કઈ દેખાતું નથી. અને આ ફાઇનલી બહુ ખાટા થઈ ગયા છે, કાળું મચ મોટું કરીને દઈ ગયા છે. તો આજે બહુ કામ છે. મહેંદી મેકવાની છે અને ઓલાને બ્લીચ ફેશિયલ પણ મારે કરી દેવાનું છે, કારણ કે મને પાર્લરનું બધું કામ આવડે છે. એટલે હું એને બ્લીચ ફેશિયલ ને સ્ટેટ વાળ ને એવું કરી દેવાનું છે. મશીન પણ મારી પાસે જાતના છે મશીન. આવા કંઈક મશીન છે. આમાંથી સ્ટેટ વાળ પણ હું એને કરી દેવાની છું. એટલે હવે રંધાઈ ગયું છે, એટલે કે રસોઈ બની ગઈ છે. વ્લોગને વિરામ આપી છે. લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી રામ, જય માતા.